સમાચારની તો રાજકોટમાં ખેતલાપા મંદિરમાંથી 52 જેટલા સાપ મળી આવ્યા છે। નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર કરતા મહંતની ધરપકડ થઈ છે। મહંત મનુ મણીરામ દુધરેજિયાની વન વિભાગે ધરપકડ કરી છે। મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મહંત સાપ બતાવતો હતો। નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં મૂક્યા હતા વિડીયો। શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આ મંદિર આવેલું છે, ત્યારે અહીંથી અસંખ્ય સાપ મળી આવ્યા છે અને મહંત મનુ મણીરામ દુધરેજિયાની વન વિભાગે ધરપકડ કરી છે। મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને મહંત સાપ બતાવતો હતો અને નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ મૂક્યા હતા। ત્યારે રાજકોટમાં આ મંદિર જે છે તેમાંથી અનેક સાપ મળી આવ્યા છે। ત્યારે મહંત મનુ મણીરામ દુધરેજિયાની વન વિભાગે ધરપકડ કરી લીધી છે। તો અસંખ્ય સાપ અહીંથી મળી આવ્યા છે, ત્યારે હવે આ જે મહંત છે તેની ધરપકડ કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે આ જે મંદિર કહેવાતું હતું અને ત્યાંથી અસંખ્ય સાપ મળી આવ્યા છે, જે મહંત છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે, શું વધુ માહિતી? ચોક્કસ જ મિથુન, સાબરકાંઠા વિસ્તારની અંદર ગ્રીનલેન્ડ ચોકડી પાસે લોકોની આસ્થા છે તે ખેતલાપા સાથે જોડાયેલી છે અને અહીંના જે મહંત છે મનુ મણીરામ દુધરેજિયા કે તેઓ જે રીતના મંદિરની અંદર પૂજા છે તે કરતા હતા। એક લોકોની આસ્થા હતી કે અહીં નાગ દેવતા છે તે લોકોની આસ્થા છે તે પૂર્ણ કરે છે। જે રીતના વન વિભાગને આખી માહિતી મળી હતી ને વન વિભાગ દ્વારા અહીં જે રીતના ચેકિંગ કર્યું હતું ને ત્યાર પછી 52 જેટલા જીવતા સાપ છે તે વન વિભાગે કબજે છે તે કર્યા છે। મહંતની ધરપકડ કરી છે। આપણી સાથે અહીંના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શું ઘટના બની હતી અને વન વિભાગની ટીમ અહીંયા આવી હતી, શું હકીકત આમાં? કાલે 5 વાગ્યાના આડે ગાળે આવી હતી ટીમ। હવે કોઈને ખબર નહોતી, બધાને એમ હોય કે દર્શન કરવાના, ત્યારે અમારે લતાવાળા બધા તરત જ ઓલું થાય, પણ હાલતા અહીંયા સાહેબોની બધા દર્શન કરવા આવતા। અને આ તો એક અમારું આસ્થાનું કેન્દ્ર છે। આજે 40 વર્ષથી છે, 40 વર્ષથી અમે અહીંયા રહી છીએ, પણ અમને હજી સુધી કોઈ દિવસ એવું નથી થયું કે અમને અહીંથી વીસી કે સાપ કોઈ વસ્તુ કર્યું ના। તો કાંઈક ખેતલા બાપા એટલે જીવતો જાગતો દેવ છે। આજે બધી ગમે ત્યાં માતાજીના માંડવા હોય, ગમે માતાજીનું કાર્ય હોય, પહેલા જ દેવ ખેતલા બાપા છે, જે આજે આપણે બધાને ખબર છે। આપણે હિન્દુ સમાજમાં પહેલો દેવ ખેતલા બાપા છે અને આ તો જીવતો જાગતો દેવ છે। તો અહીંયા એ પરિવાર સાથે રહે છે અને જે કોઈ બાપુ કોઈ પાસે ફાળો કે કાંઈ ઉઘરાવા જતા નથી। બાપુને અહીંયા જમીન અમે આપતા હતા કે લતાવાળા ભાઈ અહીંયા આપણે દાદાનો આપણે પરસો આપ્યો છે, તો બાપુ તમને પરસો આપ્યો, તમે અહીં મંદિર બનાવો, તો કે નહીં, મને બાપા દે તો મારે બનાવવું, મારે કોઈ પાસે લઈને બનાવવું નથી। તો આ એના સૌ ખર્ચે જ બાપુએ મંદિર બનાવ્યું છે અને અહીંયા અમે વર્ષમાં 4 થી 5 વાર તો બટુક ભોજન કરાવે છે। કોઈ ભૂખ્યું આવે તો એને 3 ટાઈમ જમાડે છે અને જેટલા તમે અત્યારમાં આવશો દર્શન કરવા ને ચા પાણી ના તે ચાલુ જ હોય છે। કોઈ જાતનો કોઈ પાસે 1 રૂપિયો લેવામાં આવતો નથી કોઈ દિવસ કોઈ દોરા ધાગા કરવામાં આવતા। કેટલા સાપ અહીંયા રાખવામાં આવ્યા હતા અને આ સાપ સાથે શું આસ્થા જોડાયેલી? એનો કોઈ અંદાજ જ નથી। એની રીતે આવે એની રીતે હોઈ જાય, બરોબર? એનો કોઈ અંદાજ નથી। કઈ એક 50 હોય ને કઈ એક 100 હોય ને કઈ 200 હોય, એની રીતે આવે ને એની રીતે વહી જાય। કોઈ નાના સ્વરૂપમાં હોય, કોઈ મોટા સ્વરૂપમાં હોય, કોઈ કોઈને રંજેડે નહીં। તમે આમ બેઠા હો, તમારી પાસે આમ હાઈલો જાય, તમને કાંઈ રંજેડે નહીં। અમારે કોઈ આ છોકરોના કોઈ પગ નીચે આવી ગયો હોય ને તો એ કાંઈ એમને નહીં બેઠો રહીએ, બાકી તમને એ રંજેડે નહીં કોઈ દી। કેટલા વર્ષથી દાદા મંદિર અહીંયા આવેલું છે ને આસ્થા લોકોની શું જોડાયેલી છે? 40 વર્ષથી મેં રહી છીએ। 40 વર્ષથી આ મંદિર તો ટિકિટ બાજુ નાની એક ઓરડી હતી, છતાંય દાદા એમાં હતા, બરાબર? અમારા છોકરા બાકરા માલધારીના બધાય બાપાના હાથમાં જમાડે, છતાં કોઈને રંજાજ નથી કરી અત્યાર સુધીમાં। કોઈને હારો વિશે પણ અહીંયા નથી કર્યો, બરાબર? અમારે બહુ આસ્થા છે દાદાની અને દાદાને દિયાથી આવે દાદા અને એની મેળે વ્યાજ। 40 વર્ષ પહેલા એ મંદિર નહોતું તો એ સાપ આવતા? બાપા નાની એક ઓરડી તો આવતા હતા, બરાબર? એ દાદાને એને આસ્થા હતી આવતા હતા અને એની મેળે વ્યાજ જાય। કોઈ બધી વાત રાખી
રાખ્યા નથી અત્યાર સુધીમાં કે ભાઈ બંધી રાખી અને કોઈ પૂરી રાખ્યા એવું નથી. એને આવવું હોય આવે ને જવું હોય વ્યા જાય. બરાબર, કેટલા આવે ને કેટલા જાય કાંઈ નક્કી જ નહીં. ક્યારેક હોય ને ક્યારેક 5 હોય, ક્યારેક એકેય ન હોય. કે અમારે દાદાને દર્શન કરવા છે કે ભાઈ આ તો દાદા છે નહીં, આવશે તો દર્શન કરશો. આ પણ બાપા ગમે ને આવે ત્યાં આવ્યા, લ્યો દર્શન કરો. ખાસ જે મહંતની ધરપકડ કરવામાં આવી છે, શું હકીકત છે? તમને આસ્થા છે પણ ક્યાંક આ પ્રકારે જે વન્ય પ્રાણીઓ હોય, સાપ હોય, જીવજંતુ હોય, એને રાખી ન શકાય. આ કાયદો છે તો કઈ રીતના તમે જુઓ છો? સાહેબ, અમારે જો અહીંયા એક આસ્થાનું કેન્દ્ર છે. ખેતલાપાનું જે મંદિર રહ્યું ને એના મહંત મનુબાપુ કોઈ પાસેથી સાપ કે એવું લેવા જતા નથી. આખી સોસાયટીમાં અમારે ગમે ત્યાં સાપ નીકળે કે ખેતલાપા નીકળે, સોસાયટીનું 5 વર્ષનું બાળક સહિત અહીંયા ગમે ત્યાં આવે મૂકી જાય અને આવે વહી જાય, આવે વહી જાય. કોઈ ક્યાંયથી કાંઈ લઈ આવતા નથી. કોઈ પાસે 1 રૂપિયો ફાળો લેવામાં આવતું નથી. કોઈ જાતનું કોઈ પાય નહીં. ગમે તે મહેમાન આવ્યા, દર્શન કર્યા, ચા પાણી પાય અને નીકળી જાય છે. ચોક્કસ જ મોટી સંખ્યામાં અહીં લોકો છે તે એકત્ર છે તે થઈ ચૂક્યા છે. સાથે જ જે રીતના વન વિભાગ દ્વારા આખી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આખો જે વિસ્તાર છે, આ વિસ્તાર માર્કેટિંગ યાર્ડ પાસે જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલું છે અને અહીં ખેતલાપાનું મંદિર છે તે આવેલું છે. 52 જેટલા જીવતા સાપ છે તે વન વિભાગે કબજે છે તે કર્યા છે. મંદિરના મહંત છે કે તેમની ધરપકડ, મહંત મણિરામ દુધરેજિયા છે કે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે અને મંદિરે જે લોકો દર્શન માટે આવતા હતા ત્યારે તેમને સાપ છે તે જે મહંત છે તે તેમના દ્વારા બતાવવામાં આવતા હતા. સોશિયલ મીડિયા ઉપર પણ આ નાગનું ઘર કહી અને આ વિડીયો છે તે મૂકવામાં આવતો હતો. 100 થી વધુ સાપ છે તે મંદિરની અંદર રાખવામાં આવ્યા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. મહંત જે નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર છે તે કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખેતલાપાનું આ મંદિર છે, આ મંદિરની અંદર હજુ પણ લોકો છે તે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આસ્થાથી દર્શન કરવા માટે આવતા હોય છે. મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આપણે બહેનો સાથે વાત કરીશું. બેન, ખેતલાપાનું મંદિર કેટલા વર્ષોથી છે અને અહીંયા જે લોકો દર્શન માટે આવે છે, એવું કહેવામાં આવે છે કે સાપનું મંદિર છે, કઈ રીતના જુઓ છો? સાપનું મંદિર છે. અમે આવી છીએ, નાના બાળકોને લઈ ઝાડા નાખે છે. માણસો ક્યાંય ને ક્યાંય દર્શન કરવા આવે છે, એને સેવા કરે છે. માસી શું કહેશો? કેટલા બાપા જ છે. હા, કેટલા 40 વર્ષ ઓયડીમાં રહેતા, નાનો છોકરો જલમે નહીં હશે. દીદીને બનાવ્યું એના પૈસેથી. પૈસા કોઈ પાસે માંગતા નથી, કાંઈ નહીં. હા, કોઈ પાસે મોટી સંખ્યામાં એ લોકો છે તે એકત્ર અત્યારે થઈ રહ્યા છે અને બહેનો છે તે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખેતલાપાનું જે મંદિર છે ત્યાં પણ લખવામાં આવ્યું છે કે ખેતલિયા દાદા મંદિર, ગોગા મહારાજનું મંદિર અને આ મંદિર સાથે લોકોની ખૂબ જ આસ્થા છે તે જોડાયેલી છે. સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ આ મંદિરના વિડીયો છે તે અત્યારે વાયરલ છે તે થઈ રહ્યા છે અને આ વાયરલ વિડીયોને આધારે જ વન વિભાગની ટીમ છે તે ગઈકાલે આવી હતી ને તેમના દ્વારા મહંતની અટકાયત છે તે કરવામાં આવે છે. હવે વન વિભાગ દ્વારા અલગ અલગ કાયદાઓ વન વિભાગના હોય છે તે હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો જે રીતે આપણે જોયું કે અનેક સાપ અહીંથી નીકળ્યા હતા.